એચઆઈવીના શરૂઆતના તબક્કાના લક્ષણો ઘણીવાર હળવા અને સામાન્ય વાયરલ ચેપ જેવા લાગે છે, તેથી લોકો તેને ગંભીરતાથી લેતા નથી. જો સમયસર ઓળખવામાં ન આવે તો આ ચેપ શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં એચઆઈવી સંબંધિત શરૂઆતના સંકેતો અને નિવારણ પદ્ધતિઓ જાણવી ઘણી મહત્વપૂર્ણ છે. એચઆઈવી એક ચેપ છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આ વાયરસ મુખ્યત્વે અસુરક્ષિત સંભોગ, ચેપગ્રસ્ત સોયના ઉપયોગ, રક્તદાન અને જન્મ અથવા સ્તનપાન દરમિયાન માતાથી બાળકમાં ફેલાય છે. એચઆઈવી ચેપ 3 તબક્કામાં આગળ વધે છે. પ્રથમ તબક્કાને તીવ્ર એચઆઈવી ચેપ કહેવાય છે, જેમાં વાયરસ શરીરમાં ઝડપથી ફેલાય છે. બીજો તબક્કો ક્લિનિકલ લેટન્સી છે, જેમાં વાયરસ સક્રિય રહે છે પરંતુ લક્ષણો ઓછા દેખાય છે. છેલ્લો તબક્કો એઇડ્સ છે, જ્યાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. આ દરમિયાન દર્દીને વારંવાર ગંભીર ચેપ અને રોગો થવા લાગે છે. એચઆઈવીની અસર ધીમે ધીમે શરીરની રોગ પ્રતિકારક શક્તિનો નાશ કરે છે, જેના કારણે સામાન્ય રોગ પણ જીવલેણ બની શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે શરીરના લગભગ દરેક ભાગને અસર કરી શકે છે. હવે જાણી લઈએ કે એચઆઈવીના શરૂઆતના લક્ષણો શું છે. એચઆઈવીના શરૂઆતના લક્ષણો ક્યારેક સામાન્ય વાયરલ ચેપ જેવા લાગે છે, તેથી લોકો તેને અવગણે છે. ચેપના 2 થી 4 અઠવાડિયા દર્દીને તાવ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાકનો અનુભવ થઈ શકે છે. કેટલાક લોકોમાં શરીર પર લાલ ફોલ્લીઓ, લસિકા ગાંઠોમાં સોજો અને રાત્રે પરસેવો પણ જોવા મળે છે. ઝડપથી વજન ઘટાડવું, વારંવાર ઝાડા અને સતત નબળાઈ પણ સામાન્ય લક્ષણ છે. શરૂઆતના તબક્કાના લક્ષણો થોડા અઠવાડિયામાં પોતાની મેળે અદૃશ્ય થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વાયરસ ગયો છે. તે શરીરમાં જ છુપાયેલો રહે છે અને ધીમે ધીમે રોગ પ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે. તેથી જો આવા લક્ષણો સમયસર દેખાય તો તેને એચઆઈવી પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે, જેથી ચેપને ઓળખી શકાય અને તેની સારવાર વહેલી તકે કરાવી શકાય. હવે એ જાણીએ કે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી. હંમેશા સુરક્ષિત સંભોગનો અભ્યાસ કરો. સોય, બ્લેડ અને રેઝર શેર કરવાનું ટાળો. એચઆઈવી પોઝિટિવ સગર્ભા મહિલાઓએ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ, જેથી ચેપ બાળકમાં ન ફેલાય. ફક્ત તપાસ કરાવો અને સુરક્ષિત રક્તદાન કરાવો. ઇન્જેક્શન દવાઓનો ઉપયોગ ટાળો. સમય પર એચઆઈવી માટે પરીક્ષણ કરાવતા રહો.